નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું છું રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ગૌ ભક્ત, જેમણે સમગ્ર ગુજરાત નહીં પણ સારાએ દેશ અને દુનિયાના અનેક દેશોની અંદર દૂધ ગોળનો પ્રયોગ આપી અને ખેડૂતોને ઓછા ખર્ચમાં પ્રાકૃતિક ખેતી વાળવા તરફ જે અભિગમ અપનાવ્યો છે અને સમગ્ર દેશ અને દુનિયાની અંદર પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે એવા આદરણીય ભરતભાઈ પરસાળાને આપણે આજે મળી રહ્યા છીએ. અને એના ફાર્મની અંદર આ જે બધા શાકભાજી છે એ એક વધુ એક નવા પ્રયોગ સાથે ભરતભાઈએ ઓછા પાણીની અંદર ખેતી શરૂ કરી છે. તો આપણે એમના મોઢે સાંભળીએ કે આ શાકભાજીનું વાવેતર ક્યારે કર્યું છે. આપ માત્ર એવું કહો છો કે 10% પાણીમાં ખેતી થાય, શાકભાજી થાય, તો એના વિશે ખેડૂતોને એકદમ સરળતાથી સમજાય એવી ભાષામાં જણાવો. નમસ્કાર મિત્રો, ભરત પરસાણા રાજકોટથી. મિત્રો, હું છેલ્લા 20 વર્ષથી સમગ્ર દેશ દુનિયામાં ઓર્ગેનિક ખેતી માટે પ્રચાર કરી રહ્યો છું. તેનું મને બહુ જોરદાર પરિણામ મળ્યું. તેમાં મેં ખાસ કરીને શરૂઆતમાં આપણા સુભાષ પાલેકર એનો મેં જોરદાર પ્રચાર કર્યો. પછી કચ્છના વેલીભાઈ ભુડિયા અને હમણાં છેલ્લા થોડાક સમયથી હૈદરાબાદના સીવી વેંકટ રેડ્ડી એમનો અત્યારે ખાસ કરીને પ્રચાર કર્યો છું. હવે જે મિત્રો મેં 10% પાણીમાં જે આજે આમાં જે મેં પ્રયોગ કર્યો છે તે હું તમને સમજાવું છું. આ સમગ્ર મારી ફાર્મમાં ડ્રીપ ઇરિગેશન છે. ડ્રીપ ઇરિગેશનમાં અમે શું કરી હતી, સાંજના સમયે 5-6ની વચ્ચે 5-6 વાગે પાણી સાથે અને આપણું જે જીવામૃત છે લિક્વિડ એ 10-15-20 મિનિટ ચલાવી લઈ છીએ. અને પછી બીજું ખાતર તરીકે આપણો રાફડાની માટી છે કે શેઢો હોય એની 1.5 ફૂટ માટી ઊંધી ખોદીને 100 કિલો માટી લેવાની, એમાં 5 લીટર એરંડાનું તેલ મિક્સ કરવાનું બનાવી અને આ સામા અમે છાંટી દઈએ છીએ. અને પછી જ્યારે ફ્લાવરિંગ આવે છે 30-35 દિવસે ત્યારે 20 કિલો માટી લઈ છીએ, તેમાં 200 મિલીમીટર એરંડાનું તેલ મિક્સ કરી છીએ અને 200 લીટર પાણીમાં નાખી દઈએ છીએ અને હલાવી નાખી છીએ. પછી 2-3 કલાક પછી પાણી કાઢી લેવાનું અને એની સાથે જીવામૃતનું જે પાણી હોય છે એ અણુબામાં છંટકાવ કરી દઈએ છીએ લગભગ 6-7 દિવસે. એટલે જીવામૃત અને માટી જાય એટલે આના બધા તત્વો મળી જાય છે. એટલે કોઈ સુકારો નથી આવતો કે કોઈ રોગ નથી આવતો. ભરતભાઈ, આ પ્રયોગથી ખેડૂતોને કેટલો ફાયદો તમને દેખાય છે? આ પ્રયોગથી 100% ફાયદો છે. હમણાં જ હું તમને તાજેતરનો દાખલો આપું છું. નાના મુજિયાસર ગામ છે બગસરાની બાજુમાં, ત્યાં મારો ખેડૂત છે, છેલ્લા મારા 5 વર્ષથી આ પ્રયોગ કરે છે. 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ml ગૌમૂત્ર, 250 ml ગોબરનું પાણી એ છંટકાવ કરે છે 2 કે 3 વાર ફ્લાવરિંગ ટાઈમે. પછી માટીનો પ્રયોગ કરે છે અને જીવામૃતનો. તો એમને ત્યાં હમણાં મહિના દિવસ પહેલાં અંબુજા ફાઉન્ડેશન, અંબુજા સિમેન્ટ જે અદાણી ગ્રુપનું છે, તેમના 4 મોટા અધિકારી અને 3 અંગ્રેજથી વૈજ્ઞાનિકો આવ્યા, એગ્રોનોમિસ્ટ, તેમનું ફાર્મ જોઈને અચંબિત થઈ ગયા કે આ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લે છે. એની ડ્રોનથી કેમેરાથી બધું શૂટિંગ કર્યું અને આવતા દિવસોમાં તે લોકો 40 દેશમાં આનું માર્કેટિંગ કરશે ઓર્ગેનિક ખેતીનું, કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ લેવું તે સિસ્ટમ બધા ખેડૂતોને શીખવાડી રહ્યો છું. ધન્યવાદ ભરતભાઈ.